પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અનોખી હોળીની પરંપરાને જીવંત રાખવામાં આવી। સામાન્ય રીતે લાકડા અને છાણમાંથી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ ડાકોરમાં શ્રીફળની હોળી પ્રગટાવાય છે। વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે અને રણછોડજી મંદિરના પૂજારી દ્વારા આ હોળી પ્રગટાવવામાં આવે છે। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું અનેરું મહત્વ છે। ત્યારે થોડા સમય પહેલાં જે ડાકોર મંદિરની બહાર હોળી પ્રગટાવવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે જે હોળી પ્રગટાવવામાં આવે છે તો લાકડાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ડાકોરની અંદર જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં માત્ર શ્રીફળનો ઉપયોગ થતો હોય છે। કયા પ્રકારની વિધિ કરવામાં આવી, આપણી સાથે મંદિરના પૂજારી જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરી। આપનો પરિચય? હું ડાકોર રણછોડજી મંદિરના પૂજારી લાલાભાઈ સેવક બોલું છું। આજના હોળીના પર્વ પર આ પરંપરા છે કે મંદિરના પરિષદની બાજુમાં ચોકમાં આજે હોળી ચકલા એરિયા કહેવાય ત્યાં વર્ષોથી પારંપરિક હોળીની પ્રગટાવવામાં આવે છે। જે નક્ષત્રો ભદ્રા અને બધું જોઈને અમારા મંદિરના ભંડારી મહારાજના સ્વહસ્તે આ હોળી પ્રગટાવવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ વૃક્ષ વગર અહીંયા શ્રીફળ કે જેને શ્રીફળ કહેવાય છે, એક પારંપરિક વેદોક્ત મુજબ અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે અને મહારાજશ્રી સ્વયં પૂજન કરી અને પછી ભક્તો એના પૂજન કરીને લાભ લે છે। હોળી જે ભક્ત પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં નરસિંહજી વામન ભગવાન નરસિંહજી નારાયણે નરસિંહ અવતાર લઈને જેને મોક્ષ મુક્ત કર્યા હતા, એવા હોળીના પર્વને ભાવિક ભક્તો દર્શન કરી પૂજા કરીને ધન્યતા અનુભવે છે। જે રીતનો ડાકોરની અંદર માહોલ જોવા મળી રહ્યો છે, કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવે કે સામાન્ય રીતે તમે કોઈ પણ હોળી જોતા હશો તો ત્યાં આગળ લાકડાથી અને છાણામાંથી પ્રગટાવવામાં આવે છે, પરંતુ અત્યારે જોઈ રહ્યા છો મંદિરની બહાર જે હોળી પ્રગટાવવામાં આવી છે તેની અંદર શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા 4 દિવસથી ચાલુ થયેલા ફાગણી પૂનમના મેળામાં લાખો ભક્તોએ મંદિરના દર્શન કર્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આવતીકાલે ફૂલ દોલોત્સવની ડાકોર મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને આવતીકાલે પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।